દિલીપભાઈ વરમોરા સાહેબને હું નમ્ર વિનંતી કરું કે પોતાની વાત અહીંયા રજૂ કરવા માટે જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. ભારત માતા કી નથી વાડીએથી ને જાય હોય. અને ભાઈ શરૂઆત કરી ઢોર ખાય મોર ખાય. ઢોર ખાય મોર નો ખાય, ભાજપ ખાય કોંગ્રેસ ખાય, વધે તો હાવેણો ખાય, તમારું કાંઈ ન ખાય. એટલે હવે આપણે આંદોલનને ટોપ ગેરમાં નાખવાનું. એટલે શરૂઆત એમાં ખરેડાની વાત આવી ને એટલે કીધું એમાં મારે માઇક પકડવું પડશે, કારણ કે અહીંયા બુલડોઝર વાળા જાજા અને ભાજપનો ગઢ વીખવાનો છે. એટલે હવે આપણે શરૂઆત બુલડોઝર વાળાથી કરવાની છે કે ગઢ ને એરિયો ને આપણે સપાટ કરી નાખવાનો. હવે થાંભલાને સાઈડમાં મૂકીને ગઢ વાંહે પડવાનું હોય, હિતેવી આવે ને ત્યાં લઈ. એટલે વાત એક જ, એટલે થાંભલાનું તો મેરે થઈ છે. વાત કરી આપણે એકતાની, પણ જો એવી એકતા ન દેખાય. અમે અત્યારે આંદોલનથી એવા ભાઈએ વાત કરી હતી, કેનાલ નીકળી 32 વર્ષ થયા, જમીન સંપાદન થઈ એને, અને એમાં 13 ખેડૂત એવા હતા કે એની જમીન સંપાદન થઈ ગઈ, એના કેનાલ આવતી જ નથી, હજી જમીન પરત નથી આવી. એવી ભાઈએ વાત કરી. મેં તો પહેલી વાર સાંભળી, પછી નવીન એ લાગ્યું કે આપણે બધા એકતાની વાતો કરી, ઘણી વાતો કરી. 6 વાર ચૂંટણી જઈ, હજી જમીન પાછી નથી ખેડૂત આગળ, અને હજી મત ભાજપ. અને આપણે માઇક પકડીને હવે કેવા માંડ્યા કે એકતા થઈ જાય. એકતાનું માઇક પકડ્યા પેલા એને રેલો આવી જવો જોઈએ. એ 13 ખેડૂત જમીન પાછી આવે ને ત્યારે ભાજપ વાળો ગામમાં ન કરવો. વાતે વાતે જ્યાં આવે, જ્યાં જ્યાં અન્યાય થાય ને, ગામનો નાનો ખેડૂત હોય ને તો અન્યાય હોય ને એને ટેકો દેવા જવાય. બોલતા ન હોય ને તોય, બોલતા હોય તો બધે જાય. કઈક લાલચ હોય, આપણે કરતા સગવડતા વાળો હોય, 5-25 માગવા આવશે ને આપણે ભેગા થતા હોય, બાકી બધાને ખબર હોય જોઈએ. એટલે વિરોધી ને હવે સીધો કમળનો એક જ ધ્યાન રાખવાનું હોય, કમળનું. કારણ કે આપણી માગણી એના હારે જશે, કોંગ્રેસ વાળો ન દઈએ કે સત્તામ નથી. બાકી તો આપણે જોઈ જ છીએ અત્યારે આપણે અયોધ્યાનું મુહૂર્ત કર્યું, જય શ્રી રામ ગામે ગામે પૂરી શાકને ઢગલા કરી નાખ્યા. અને એટલો ફાળો કર્યો ને મારી દીધું પૂછ. એનો વિરોધ કરવા કોંગ્રેસ વાળા હામેના વાળા જે કઈક અંદર બેઠા હતા, અધ્યક્ષ શું બોલ્યો ખબર? તમે કોઈ ફાળો દીધો? એટલે ફાળો દેતો જ આ વિરોધ કરવાનો. કોઈ બેન ને અન્યાય થાય અને બેન રેલી લઈને જાય ને પોલીસ વાળા પૂછે કે તારી એકાઈ થયો તો બધા થયો તો, જે અન્યાય થાય તો કોઈ ટેકો દેવા જવાનું નહીં. ભાજપ વાળા એમ કે માણા ભેગું થવું જ નહીં. તમે ભેગા થાવ ને એટલે ઘર ભેગા થાય. કા હજી સમજીને વળતર દઈ દે અને કા ઘર ભેગા થવાની તૈયારી રહેજો. એટલે હવે ઘર ભેગા કરી, હું તો કોઈ વળતર ન દે થારું ને ઘર ભેગા નહીં થાય. કરવાના હે ઘર ભેગા. જો સમજીને દઈ દે તો કઈ વાંધો નથી. કેટલા દીધા શું દીધું હજી સમજાવે એના પાસે સાઈલ ઓઢાડવા જાય. અહીંથી આપડા બધા મત દઈ દીધે ને સાઈલ ઓઢાડવા. એટલે આની એક વાર તાળી ઉપાડવી જોઈએ, આને આપણે સન્માન કરવું જોઈએ. આપણે આને મત દીધા, જે આપણે ગમતી વસ્તુ નથી એના હારું થઈને એને સાઈલ ઓઢાડવા જાય. બોલો એને શરમ જેવો સાટો જ નથી, તોય સાઈલ ઓઢાડવા જવાનું. અને તોય ગામમાં આવીને બે એને પર કે 100 જણા બેઠા હોય અને હું બેઠો હોઈશ ને ઓટે તો વયા જઈશ. શું કામ કે આ તો કાકા બંબુડા બોલાવતો, ભૂકા કાઢી નાખશે ક્યાંક, આને તો આ ઘારીઓ. પણ જે થાવું હોય થાય, એકવાર ઉપાડ્યો હોય તો હવે 100 વાર નીકળી કઈક થઈ છે. એટલે બુલડોઝર વાળાની આ વાતને આપણે એને ગઢ વીખવામાં તમારે તૈયાર રહ્યો ને એટલે તમારે વાંહે પાણા તમે વીણતા જાવ છો લાગે બધા. એટલે વળતરનો મુદ્દો, સરકારનો મુદ્દો આપણે વોટિંગ કરીને ત્યારે કઈ જોતા જ નથી. ફલાણા ભાઈ આવી ગયા, ઓલા ભાઈ આવી ગયા, કેને મંત્રી બનાવવાનો, કેને શું આપવાનું ઈ નક્કી કરે. સગવડતા વાળો કયો હોય ટિકિટ કેને દઈશું, એને પાસે 25 કરોડ પડ્યા હે તો મારું કઈક થાય છે, ટિકિટ એને જ મળે. કોઈ દી તમારો હારો નેતા જ નહીં આવે, આમાં આવવાનો જ નથી. પછી એમાંથી મંત્રી નક્કી કરે કે આની પાસે કેટલા બીજા ધારાસભ્ય છે એને મંત્રી બનાવો. અને આપણે રાહ જોઈને બેઠા હોય ઓલા કુતરાની જેમ કે આપને કઈક મળશે, કૃષિ મંત્રી હારો આવે તો મળ્યું 36 જારીએ વાવો કપા. એટલે આપણે આવી રાહ જોવા. હેલ્થ મિનિસ્ટર બનાવ્યો હોય એને ન ખબર હોય તાવ આવે પેરાસિટામોલ લેવી, નાના છોકરાને ગામમાં ખબર. આવા મંત્રી બનાવવામાં આપણે વોટિંગ કરવા માંડ્યા. એટલે હવે જેમ અત્યારે એક થઈને ચૂંટણી આવે એટલે એવા એક થવા જોઈએ કે મત તો એને ભાજપને ભૂલી જ જાવ. પણ જે પણ ઉમેદવાર ઉભો હોય, ભાજપ નો હોય તો ભલે, કોંગ્રેસ નો હોય તો ભલે, હાવેણો હોય તો ભલે, એની હોશિયારી કેટલી છે.
હોશિયારી ઉપર જ મતદાન થવું જોઈએ. અત્યારે કેના આગળ જવું અહીંયા ગાંધીનગર? એ કઈનું હાલતું જ નથી સેમાં. હવે ઘરે હાલતું હોય ન હાલતું એ આપણે નથી ખબર, પણ અહીંયા તો નથી હાલતું એ પાકું. એ તો હોય 100% થઈ ગયું હોય, નકર એને ખબર પડે. કારણ કે આપણે જે માગણી 4 ગણાની રહી ને એ કોઈ નેહુલભાઈ માગ્યા હોય ને દઈ દે એવું નથી. કેન્દ્ર સરકારે નક્કી કર્યું હોય ને એ માગણી આપણે માગી અને ભૂપા કાકાએ ના પાડી. તમને ન હોય, તમે દિયો છો આમ તેમ મત ને શું તમારો હોય. રાજસ્થાનમાં દીધું શું 5 વર્ષ ઊંધા, આપણે ઊંધા કરતા. કદાચ આપણે એવું વોટિંગ કરવું ને તો આપણા જ ન થાય કે આ સરકાર ફેરવી અડધા જ મત દેજો, આપણે આવડે જ નહીં. રાજસ્થાન વાળા ઘણું શીખવા જેવું. નકર આપણા કરતા વિસ્તાર તો નાખ મોટો પ્લેટું નાખ દે ફરતી બાજુ. આપણે દેખ જિલ્લો કચ્છ, પછી એને ધંધો કરવાનો છતાંય ભોગવવાનું ખેડૂત. અને ખેડૂત ભોગવે, બીજી કઈ લપત નહીં. રાતે આવીને 8 વાગે સુઈ જવાનું, બીજું કઈ જોવાનું નહીં ક્યાં શું હાલે. દિલ્હીમાં છોકરીઓને મારે, છોકરાઓને મારે, તો કે છે ભોગવે. અહીંયા શું થાય? આપણે ગાંધીનગર ગયા હતા તો એ કહેતા હતા માર ખાઈને આવવાના. અમે નક્કી કર્યું રસ્તામાં, અમે પાછા આવીને એટલે તમારે જોયા જેવી થાય છે એ જોઈ લેજો. તો જેતપુર વાળા કરી અમે વયા ગયા ટેકામાં. હાલો હાલો હવે નીકળી પડો.